ભિલોડા તાલુકાના મઉ ગામના લોકો ચોમાસાના સમયમાં પણ પાણી માટે વલખા ખાઈ રહ્યા છે। ઇન્દ્રાસી ડેમ ભરાઈ જતા ગામનો કૂવો ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પરિણામે ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેઓ ટેન્કરના સહારે પાણી ભરવા મજબૂર બન્યા છે। ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ વાસ્મો દ્વારા નવો કૂવો બનાવવા માટે સર્વે કરી ફાઇલ ગાંધીનગર મોકલવામાં આવી છે, પરંતુ 2 વર્ષથી વધારે સમય વીતી જવા છતાં મંજૂરી મળી નથી। હાલ ગ્રામજનો નવો કૂવો, ઓવરહેડ ટાંકી અને નવી પાઇપલાઇન નખાય તેવી માંગ કરી રહ્યા છે। જિલ્લા અરવલ્લી ગામ મઉ ડેપ્યુટી સરપંચશ્રી, મારી એક રજૂઆત છે કે અમારા ગામની ઇન્દ્રાસી નદીના કિનારે ગામ આવેલું છે। દર વખતે ઇન્દ્રાસી ડેમ જ્યારે ભરાય ત્યારે પંચાયતના ગામમાં પાણીથી 2 કૂવા આપું છું, કૂવામાંથી પાણી આપું છું, પણ એ 2 કૂવા આજે ડેમની અંદર ગરકાવ થઈ ગયેલા છે। એ તાજા દ્રશ્ય છે, એના ફોટા પણ છે। તો અમારી રજૂઆત લગભગ 3 વર્ષથી સરકારશ્રીમાં સતત ચાલુ છે અને એની એ લોકોએ જિલ્લામાંથી વાસ્મોવાળાએ આવીને સર્વે કરી એસ્ટિમેટ બનાવી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડ્યું છે ગાંધીનગર સિવાય, પણ હજી મંજૂરી મળી નથી। જ્યારે ત્યારે રજૂઆતો કરીએ છીએ એટલે કે મંજૂરી આવશે એટલે તમારું વર્ક ઓર્ડર આપશું, મંજૂરી આવશે વર્ક ઓર્ડર આપશું, પણ હજુ સુધી મંજૂરી મળતી નથી। અમે ધારાસભ્યશ્રીને ગઈકાલે રજૂઆત કરી છે। ધારાસભ્યએ લેખિત માગ્યું છે, અગાઉ પણ એમને લેખિત આપ્યું હતું કે ભાઈ અમારી આ પોઝિશન છે, મઉ ગામે આવેલા હતા, પણ હજી સુધી ગવર્મેન્ટને કોઈ આ ગામને કંઈ આમ સરકાર પાણી માટે બધું જ કરવા તૈયાર છે, તો આ દૂષિત પાણી ગામ લોકો પીએ તો શું પરિસ્થિતિ થાય? માટે કરીને સરકારશ્રી મારી એક રજૂઆત છે, ગમે તેમ કરીને મઉ ગામને સ્પેશિયલ કેસમાં લઈ અને અમારું વાસ્મોમાં એક કૂવાની માગણી કરેલી છે, એક ટાંકી નવીન ટાંકી કરેલી છે, જર્જરિત થઈ ગયેલી છે, અને પાઇપલાઇન આ કરીને આને કૂવો જ્યારે કરવામાં આવે તો ગામથી આ ડેમથી દૂર થોડો કરવામાં આવે તો ત્યાં ડેમનું પાણી ન જાય, તે જગ્યાએ કૂવો કરવામાં આવે તો એ પાણી ગામે આવે અને ગામ ચોખ્ખું પાણી પીએ। નકર દર વર્ષે આ ગંદુ પાણી ગામ લોકોને પીવું પડે છે। ગઈકાલે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે આજે 31/8/2025ના રોજથી તે પાણીનું ટેન્કર, ચોખ્ખા પાણીનું ટેન્કર ફરીએ અમે લોકો આપી રહ્યા છીએ। અમારા ગામમાં ડેમ ભરાઈ જવાથી બહુ તકલીફ પડે છે, પાણીની એટલે બહુ જ તકલીફ પડે છે અને કૂવા બધા ભરાઈ ગયા છે। ગ્રામ પંચાયતમાં જઈને અમે ઘણી દલીલ કરી છે, ગ્રામ પંચાયત વાળા આગળ દલીલ કરી છે, પણ કોઈ નિકાલ આવતો નથી। અમારો છોકરો બીમાર પડે છે, બાળ બચ્ચો તો પથારીમાં છે, એવું પાણી પીવાથી અમારે શું કરવાનું? એવું જીવવું કે મરવું? અમારે શું કરવું?